પ્રેગ્નન્સી દરમિયાન 2 લોકો ખાઈ એટલું જમવું જોઈએ. આ કેટલી હદે સાચું છે? પ્રેગ્નન્સી દરમિયાન ખોરાકનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે, પણ મેક શ્યોર કે ખોરાક ક્વોલિટેટિવ હોવો જોઈએ, મતલબ કે ગુણવત્તા સભર હેલ્ધી ખોરાક હોવો જોઈએ. ક્વોન્ટિટી મેટર નથી કરતી, પણ એક પણ મીલ્સ, એક પણ ખોરાક તમારે સ્કીપ ના કરવો જોઈએ. જનરલી તમારે 2 અવર્સના ગેપમાં સ્મોલ અમાઉન્ટ્સમાં ફ્રીક્વન્ટ મીલ્સ લેવા જોઈએ. એક સામટું ના ખાવું જોઈએ. જેટલું પણ તમે ખાઓ છો એ હેલ્ધી હોવું જોઈએ. એની અંદર ભરપૂર માત્રામાં ન્યુટ્રિશન હોવા જોઈએ, વિટામિન્સ હોવા જોઈએ. જો તમે 2 લોકો જમે એટલું જમશો તો તમારા વજનમાં એક્સ્ટ્રીમ વેઇટ ગેઇન થશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. જેના લીધે બની શકે કે પ્રેગ્નન્સી દરમિયાન તમને બીપી અને ડાયાબિટીસ આવવાની શક્યતા વધી શકે છે. તેથી પ્રેગ્નન્સીમાં 2 લોકો ખાય એટલું ખાવું જરૂરી નથી. સ્મોલ અમાઉન્ટ્સમાં ફ્રીક્વન્ટ મીલ્સ લેવા જોઈએ અને એના લીધે તમારા બાળકની વૃદ્ધિ ઉપર, ગ્રોથ ઉપર, એની ઇમ્યુનિટી ઉપર સારી ઇફેક્ટ થવી જોઈએ. બહારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, મેંદો, ઓવર શુગર આ બધું અવોઇડ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ. ટેક કેર.